દ્વારકાધીશ ને જય માતાજી. કેમ છો મારા કલેજાઓ? મજામાં રહેશો? તો આજે જવું આપણે જરાક રખડવા. તો બ્લોગ ચાલુ કર્યો ડાયરેક્ટ રાજકોટ આવીને, કેમ કે રસ્તામાં કંઈ ટાઈમ ન મળ્યો ને ચાર્જિંગ હતું નહીં, એટલે પછી આપણે એને બ્લોગ ચાલુ કરી નાખ્યો ડાયરેક્ટ રાજકોટ આવી. તમારા મયુરભાઈ જે અમારી હાઈ રહે, અમારા મનીષભાઈ અમારી હાઈ રહે. એને હજી કાલની ગણે હજી મોબાઈલ મૂકો નથી, મોબાઈલ એને ચાલુ કન્ટિન્યુ. તો આજે જવું રખડવા આવે, રખડવા જવું ટ્રેનમાં જવું છે. આજે ફૂલ બાકા સુધી બોલાવી દેવાની છે પાછી છે. તને ભોગી ગયા છે રાજકોટ આપણે હોસ્પિટલ ચોકડીએ ડાયરેક્ટ. તો ચલો આપણે આગળ બતાવીએ ને ફૂલ મોજ કરી નાખીએ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી હવે આમ પોગવા આવ્યા છે. હવે ક્યાં પોગવા આવ્યા? રેલવે સ્ટેશન. હમણાં થોડીક વારમાં પોગી જાય. ટિકિટ લેવી નથી લેવી? હાલો ને ટિકિટ વગર ચડી જાય. એ ખાવું જોઈ જાય બરોબર, એ તો જોઈ જાય પછી. તો ચાલો કન્ટિન્યુ આપણે. તો હવે મળીએ ડાયરેક્ટ આપણે રેલવે સ્ટેશને. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી રેલવે સ્ટેશને પહોંચી ગયા. ગેટની અંદર થઈ ગયા એન્ટર. હાલો ગાડી કેમ પડી? તો ચલો પહેલા જ આપણે સ્ટેડિયમ. બે જણ આગળ જાય ને બે પાછળ આવી રહી. હવે ડાયરેક્ટ માં જઈને મળીએ, આપણે ખાલી જગ્યા મળી જાય. ચલો કન્ટિન્યુ. હવે મિત્રો હવે ફાઇનલી ટ્રેન પાસે પહોંચવા આવ્યા છે. હવે બધા આવેલા જાય નિરાતે. બે જગ્યાએ પડી છે આમાં, એક આ સાઈડમાં પડી, એક ઓલી સાઈડમાં પડી. કેમાં જવાનું એની ખબર નથી. ક્યાં જવાનું તને ખબર? તને ખબર? તો કેમાં જવું? આમાં જવું ને? ત્યાં આમ જવું? આમાં સડી જાય ને આમાં જવું? બીજા બીજે ક્યાંય ન લઈ ગયું? કાંઈ વાંધો નહીં, કાંઈ કામ નથી ને, એમ તો રખડ છે. તો ચાલો હવે પેલા બે જાય ને, પેલા બોર્ડ વાંચવી બરોબર. પેલા જોઈ ક્યાં ને ક્યાં છે ને, કે બોર્ડ વાંચ્યું વગર ચડી જવું. કાં વાંધો ને, પેલા વાંચી લઈ, જોઈ લઈ ક્યાં છે ને, નકર પછી બીજું કંઈક પ્લાન ગોઠવીએ. તો આમાં આવે તો ખબર પડે બોર્ડ. હા રેડી. ઓખા પોરબંદર. આપણે પોરબંદર જવું, ઓખા જવું બોલ, ઓખા જવું ત્યાં ડાયરેક્ટ દ્વારકા એમ. કાંઈ વાંધો નહીં હાલો. તો બોર્ડ આવી ગયો આમાં આવી રહ્યો. ઓખા પોરબંદર છે ને. હવે આપણે ડાયરેક્ટ જાય, પછી એકાદ ડબ્બા બેસી જાય, પછી આપણે આગળ તમને મળી આવે. તો પેલા ગોતી લઈને એકાદું ખારા મળેલું, પછી આપણે જરાક જોઈએ. મયુરભાઈ બે જો અહીં ઉભા રહી ગયા દરવાજા. અમારી જે છે ને આ દરવાજા ઉપર કોઈ ઊભું તો પડે જ બરોબર ને ભાઈ? અમે બે ઉભા રહી ગયા. હવે આપણે આગળ પછી મળીએ તમને. તો ચાલો કન્ટિન્યુ. મયુરભાઈ છે ને એને ઉતારવાનું હોય કાટકોલા. તો બસ જવું છે ને મયુરભાઈ રોકાવું નથી. આવવાને પાછા આપણે આમ રખડી પછી જવાનું જેવું તો જુનાગઢનો પ્લાન કેટલી બતાવો ટૂંક સમયમાં આપણે જુનાગઢ જઈએ. હવે એમ રખડી આવીએ, મોજ મસ્તી કરી નાખીએ. હવે અમારા મયુરભાઈને ઉતરવાનું છે અહીંયા. તો સારું હાલો મયુરભાઈ, ફરી વાર મળીએ આપણે. મિત્રો આપણે કન્ટિન્યુ આપણે જરાક એને મળી લઈ. ચલો એ હમણાં આવે છે. જો આમાં જાય છે બધાની મોર જોઈ લે જાય. હા જાય છે જો.
આવ્યો ભાણવડના રેલવે સ્ટેશને ગડકીને જવું પડ્યું વાત છે કાંઈ વાંધો નહીં ગડકીને તો ગડકીને પણ આપણે નીકળી ગયા અને આવી ગયા ડાયરેક્ટ ભાણવડના રેલવે સ્ટેશને નવું ભાણવડનું રેલવે સ્ટેશન બન્યું છે કાંઈ ઘટે નહીં બાકી એક નંબર ફૂલ બાકા છે કે બોલાવે હે એક નંબર ગેટ બનાવી નાખ્યો બધું પણ વસ્તુનું એક નંબર બનાવી નાખ્યું હવે શું કામ બધા અહીં રહેતા ત્યારે બન્યું નહીં હવે ન બનતા ત્યારે તો ચલો આપણે અંદર જઈને રિક્ષા અંદર પડીને ડાયરેક્ટ બેસી જઈને હવે તો ચલો કન્ટિન્યુ રેલવે સ્ટેશન બન્યું જ ફેર એક નંબર હો ભાઈ નેક્સ્ટ લેવલમાં બન્યું ભાઈ કાંઈ ઘટે નહીં તો ચલો કન્ટિન્યુ તો હવે મળું તમને ડાયરેક્ટ ઘરે જઈ પોઈગો તો જ્યાં બે ભટકી ગયા આપણે નવરી બજારું અરે ભાઈ આમ હા હું જો ક્યાં ભાઈ ગયો આ જો કાંઈ વાંધો નહીં હાલો જવા દે હાલો જાઓ પછી આપણે મળીએ રેડી નવરી બજાર છે ને અત્યારે વહી ગઈ કાંઈ વાંધો નહીં પછી આપણે ભેગા થાય તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈએ હવે તો ચલો કન્ટિન્યુ આપણે ગલીએ જાઓ તારે અમારે પોગી ગયા હતા અમારે વિનીતભાઈ ભટકી ગયા શું કે વિનીતભાઈ સારું ને અમારે જો ભાઈ ગાડી લઈને જાય છે રાજકોટથી આવી ગયો ડાયરેક્ટ ઘરે અને મિત્રો આજનો બ્લોગ આપણો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલવાનું મારા કલેજાને આપણા આંબામાં આવી ગઈ કેરીઓ ઘરે આવીને પહેલું કામ કર્યું કેરી જોવાનું મેળીમાંથી આવીને ડાયરેક્ટ હવે ઉઈ જાવ કે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા કલેજા ફરીવાર મળું તમને નેક્સ્ટ બ્લોગમાં ટાટા